છોટાઉદેપુરમાં શિહોદ પાસે નદી પર ડાયવર્ઝન આપવામાં આવ્યું। ઉદ્ઘાટન પહેલા જ ડાયવર્ઝન પરથી વાહનો પસાર થવા લાગ્યા। ભારજ નદી પર ડાયવર્ઝન કાર્યરત કરવામાં આવ્યું। 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। છેલ્લા 6 મહિનાથી પુલ તૂટેલી હાલતમાં છે। છોટાઉદેપુરમાં શિહોદ પાસે ભારજ નદી પર ડાયવર્ઝન કાર્યરત થઈ ગયું। ઉદ્ઘાટન પહેલા જ લોકો તેમાંથી પસાર થવા લાગ્યા। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતા નેશનલ હાઈવે નંબર 56નો જે ભારજ નદીનો જે પુલ છે તે 6 મહિના પહેલાં તૂટી ગયો હતો। તેને લઈને રાહદારીઓને 32 કિલોમીટર લાંબો ફેરાવ ફરવાનો વારો આવ્યો હતો। ત્યારે હાલ દ્રશ્યની અંદર જે જોઈ શકો છો તે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ડાયવર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે તે આજે સ્વયંભૂ રીતે કાર્યરત કરી દેવામાં આવ્યું છે। જનતા દ્વારા આજે વહેલી સવારથી જ આ ડાયવર્ઝન ઉપરથી વાહનો પસાર કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ₹4 કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે। અગાઉ જે 1 વર્ષ પહેલાં જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે લગભગ 2.31 કરોડના ખર્ચે બનાવ્યું હતું અને તે ડાયવર્ઝન સુખી ડેમનું પાણી છોડવામાં આવતા આ તૂટીને ધરાશાયી થઈ ગયું હતું, જેને લઈને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ત્યારે આજે વહેલી સવારથી જે ડાયવર્ઝન કાર્યરત થયું છે તેને લઈને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।